આપણે હવે અવયવનું જોયું, એવી જ રીતે હવે અવયવી. જો અવયવ અને અવયવી ધ્યાન રાખજો. આની પહેલા જે જોયું હતું એ શું હતું? અવયવ. અને હવે આપણે જે જોઈશું એ અવયવી. અવયવીની અંદર પહેલા આપણે જે જોતા હતા અવયવમાં, એમાં સંખ્યાને નિશેષ કઈ કઈ સંખ્યાઓ વડે ભાગી શકાય ઈ જોતા. ખ્યાલ આવે છે? ટૂંકમાં કઈ કઈ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય ઈ જોતા. જ્યારે અવયવીની અંદર એનાથી ઉલટું છે, ભાગવાના નથી પણ ક્રમશઃ ગુણવાના છે. કેવી રીતે ક્રમશઃ ગુણવાના છે? દાખલા તરીકે તમે કોઈ પણ એક સંખ્યા લ્યો, 15 લ્યો, હાલો 15. તો 15 ને ક્રમશઃ પહેલા 1 વડે ગુણો, પછી 15 ને 2 વડે ગુણો, પછી 15 ને 3 વડે ગુણો, એમ ક્રમશઃ 1 2 3 4 એમ ક્રમશઃ ગુણતું જવાનું. 15 ને 4 વડે ગુણો. ખ્યાલ આવે છે હું કહું છું? ક્રમશઃ ગુણતું જવાનું. જ્યારે અવયવમાં એવું નહોતું. અવયવની અંદર આપણે શું જોતા હતા? કોના ઘડિયામાં આવે છે, એટલે કે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે એવું જોતા હતા. અવયવીની અંદર એનાથી ઉલટું છે. ક્રમશઃ 15 ને 1 વડે ગુણવાના, પછી 2 વડે, પછી 3 વડે, પછી 4 વડે, એમ ક્રમશઃ આગળ 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 ગુણતું જવાનું. એટલે કે 15 ને 1 વડે ગુણો તો 15 મળે, 2 વડે ગુણો તો 30, 3 વડે ગુણો તો 45, 4 વડે ગુણો 60, 5 વડે ગુણો તો ક્યાં સુધી ગુણવાના? ક્યાં સુધી ગુણવાના? આનો છેડો આવતો નથી, એટલે કે તમારું મન થાય ત્યાં સુધી આગળ 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 તમે ગુણતા જાઓ. અને તમને ગુણાકાર સ્વરૂપે જે જે સંખ્યાઓ મળે છે, અહીંયા 15 ને 1 વડે ગુણ્યા તો 15 મળે, 2 વડે ગુણો તો 30 મળે, 3 વડે ગુણો તો 45, 4 વડે ગુણો 60, 5 વડે ગુણો 75. આમ ક્રમશઃ જે જે સંખ્યાઓ મળતી જાય, એટલે કે 15 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છ 90, આમ આગળ 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 15 સત્તા 105, એમ આગળ 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 જતું જવાનું. તો આ જે બધી સંખ્યાઓ મળે છે 15, 30, 45, 60, 15, 75 અને 90, ખ્યાલ આવે છે? આ જે બધી સંખ્યાઓ મળી છે 15, 30, 45, 60, 75 અને 90, આ બધી સંખ્યાઓ જે છે ઈ 15 ના અવયવી છે. શું છે? 15 ના અવયવી આ જે સંખ્યાઓ છે. એટલે આપેલી સંખ્યા 15 ને ક્રમશઃ 1 2 3 4 એમ ક્રમશઃ ગુણતા જે જે સંખ્યાઓ મળે છે 15, 30, 45, 60, 75, 90 આગળ 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 જે જે સંખ્યાઓ બધી મળતી જાય એ બધી સંખ્યાઓ છે એ 15 ના અવયવ છે. અવયવી છે. 15 ના અવયવી છે. અવયવીને બીજું 15 ના ગુણજો પણ કહેવાય. અવયવીનું બીજું નામ ગુણજો. ખ્યાલ છે? 15 નું અવયવીને આપણે જોઈએ, અવયવી બીજું નામ શું છે? ગુણજો. ગુણાકાર કરતા જે ફળ મળે એ ગુણજો. ટૂંકમાં કહેવાનો અર્થ એવો. ખ્યાલ આવે છે હું કહું છું? એટલે કે 15 આ તો આપણે ખાલી 15 નું જોયું. એ સિવાય હવે આપણે આગળ રણજીતે કીધું હતું કે સાહેબ આ 10 ની સંખ્યા લઈ લો. 10 તો 10 ને ક્રમશઃ 1 વડે પેલા ગુણો તો 10 એકુ 10 મળે કે નથી મળતા? 10 દુ 20, 10 3 30, 10 4 40, 10 5 50, એમ ક્રમશઃ આગળ જતા જાય. તો આ જે બધી સંખ્યાઓ મળે છે એ 10 ના અવયવી છે. આ જે બધી સંખ્યાઓ મળે છે એ 10 ના અવયવી છે. આ જે ઉપરની જે સંખ્યા છે એ 15 ના અવયવી છે. ટૂંકમાં કોઈ પણ સંખ્યાને ક્રમશઃ 1 વડે 2 વડે 3 વડે 4 વડે એમ ક્રમશઃ આગળ 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 ગુણતા જતા જે જે સંખ્યાઓ મળે છે એ બધી સંખ્યાઓ છે એ જે આપેલી સંખ્યાના અવયવી કહેવાય. ખ્યાલ આવે છે? અવયવી એટલે શું? હવે સમજાય છે હું કહું છું? તો આપણે અવયવીનું શું થઈ ગયું વ્યાખ્યા? આપેલી સંખ્યાને
ક્રમશઃ 1 2 3 જો મેં પછી ટપકા કરી દીધા કેટલે સુધી જાવું એ કઈ નક્કી નથી અનંત સુધી ક્રમશઃ 1 2 3 ડોટ 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 વડે ગુણતા મળતી સંખ્યા નહીં પણ મળતી સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવી કહેવાય અથવા તો ગુણોજો કહેવાય. સમજાઈ ગયું એટલું? આપેલી સંખ્યાને ક્રમશઃ 1 2 3 આમ આગળ ગુણતા જતા જે સંખ્યાઓ મળે છે એ બધી સંખ્યાઓ છે એ આપેલી સંખ્યાના અવયવી કહેવાય. અવયવમાં શું હતું? જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય. આમાં ભાગવાનું નથી. આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે બધી સંખ્યાઓ છે એ આપેલી સંખ્યાના અવયવ કહેવાય. જ્યારે આની અંદર આપેલી સંખ્યાને એટલે 10 હોય 15 હોય કે કોઈ બીજી અન્ય સંખ્યા એને ક્રમશઃ 1 2 3 આગળ 4 5 6 7 એમ આગળ કોઈ પણ સંખ્યાઓ ક્રમશઃ ગુણતા જઈએ અને જે સંખ્યાઓ મળતી જાય એ બધી સંખ્યાઓ છે એ આપેલી સંખ્યાના અવયવી કહેવાય. ખ્યાલ આવે છે ને? અવયવી એટલે હવે આની અંદર આપણે જો સામાન્ય બાબત તારવી 15 ના અવયવી મેળવતા સૌથી નાની સંખ્યા કઈ મળી? સૌથી નાની સંખ્યા 15 મળી. જ્યારે અવયવની અંદર સૌથી નાનો અવયવ કયો હતો? 1 હતો. આની અંદર નથી. ખબર પડી? એટલે જ હું કહું છું અવયવથી તદ્દન વિરુદ્ધ સ્વભાવનું છે અવયવી. ખ્યાલ આવે છે? અવયવથી તદ્દન વિરુદ્ધ સ્વભાવના છે અવયવી. એટલે હવે જોવાનું 10 ની અંદર સૌથી નાનો અવયવી કયો મળતો? કયો મળ્યો? 10. એમ આપણે હજી એક આગળ કોઈ નાની સંખ્યા લઈએ 7 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આનો પાછો નાનો અવયવી કયો મળ્યો? 7. જો ઓલા અવયવની અંદર આપણે જોતા હતા કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે એ 1 મળતો અને મોટામાં મોટો અવયવ છે એ સંખ્યા પોતે મળતો. જ્યારે અવયવીની અંદર નાનામાં નાનો અવયવી જે સંખ્યા પોતે મળી. ખ્યાલ આવે છે હું કહું છું? આ અવયવીની અંદર એટલું ઊંધું છે બધું કે અવયવીની અંદર શું છે? કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી એ સંખ્યા પોતે જ થાય. એ સંખ્યા પોતે જ થાય. 15 નો નાનો અવયવી સંખ્યા પોતે 15, 10 નો નાનો અવયવી સંખ્યા 10 અને 7 નો નાનો અવયવી સંખ્યા 7. એટલે નાનો અવયવી સંખ્યા પોતે. હવે આપણે બીજું જોઈએ. નાનો અવયવી તો જોયું બરોબર. તો મોટામાં મોટો અવયવ અનંત એટલે મોટામાં મોટો અવયવ. તો હા વેરી ગુડ, શાબાશ. મોટામાં મોટો અવયવી મળતો નથી. કારણ કે ક્રમશઃ આપણે આગળ ગુણતા જવાના છે તો અવયવી પણ ક્રમશઃ આગળ મળતા જવાના છે. એટલે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી મળી જાય, સંખ્યા પોતે છે, પરંતુ મોટામાં મોટો અવયવી મળતો નથી. શા માટે નથી મળતો? કારણ કે અવયવીની સંખ્યા છે અનંત છે. અવયવીની સંખ્યા કેવી છે? અનંત છે. એટલા માટે મોટામાં મોટો અવયવી મળતો નથી. જ્યારે અવયવની અંદર સંખ્યા સીમિત હતી એની અંદર મોટામાં મોટો અવયવ મળતો હતો કે નતો મળતો? એ સંખ્યા પોતે જ થતો. જ્યારે અવયવીની અંદર મોટામાં મોટો અવયવી મળતો નથી. કારણ
કે અવયવીની સંખ્યા છે એ અનંત છે. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી મળતો નથી. શા માટે નથી મળતો? કારણ કે અવયવીની સંખ્યા કેવી છે? અનંત છે. તો આ લખો અહીંયા કે અવયવી અનંત છે. અવયવી અનંત છે. એટલે આટલી વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ સંખ્યા ક્રમશઃ 1 2 3 વડે આગળ ગુણતા જતા જે જે સંખ્યાઓ આપણને મળતી જાય એ બધી સંખ્યાઓ છે એ આપેલી સંખ્યાના અવયવી છે. એક વસ્તુ આ. પછી કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી એ સંખ્યા પોતે જ છે. 15 નો નાનામાં નાનો અવયવી 15, 10 નો નાનામાં નાનો અવયવી 10 અને 7 નો નાનામાં નાનો અવયવી 7. ખ્યાલ આવે છે ને? એવી જ રીતે મોટામાં મોટો અવયવ કોઈ પણ સંખ્યાનો મળતો નથી. મોટામાં મોટો અવયવી કોઈ પણ સંખ્યાનો મળતો નથી. કારણ કે અવયવીની સંખ્યા કેવી છે? અનંત છે. એટલા માટે મોટામાં મોટો અવયવી મળવી શકાતો નથી. આટલી વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની.